જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ફોન ચાર્જિંગમાં મૂક્યો છે અને લાઈટ ને ટાણે જવાનું હોય, જો થઈ જાય તો સારું ચાર્જિંગ। લે અમ્મા ક્યાં ગઈ હતી? હે આપણા કાંજી બાપા છે ને, હા એનો જીણકો છોકરો નહીં, હા એની સોડીની હગાઈ નક્કી થઈ ગઈ। હજી તો 18મું વર્ષ બેઠું છે બટા, એની હગાઈ નક્કી થઈ ગઈ। સારું ને બા, એમાં શું વાંધો? મને તો ઉપાધિ થાય ને, એની ઉપાધિ? તારું 26મું વર્ષ જાય છે, મને ઉપાધિ તો હોય ને। હવે તારા લગ્ન નહીં કરવા પડે? હા બસ, તારા મારા લગનની ઉપાધિ જટા ઘર ખાલી કરીને વઈ જાવ કા? એમ કા બોલ? આ તો બીજું હું થયું ઈ જ વાત થાય કે જટવા ઘરમાંથી જાવ? એવું કોઈને ન હોય બટા, દીકરી ઘરમાંથી જાય તો ઘર ખાલી થઈ જાય, ખૂણે ખૂણો કડવા તોડે, અમને ખબર છે, પણ ઈ બધાને સ્વીકારવું જ પડે બટા। 20 વર્ષ ત્યાં ગામમાં નીકળવા જેવી નથી હું। બા તું આટલી બધી મારા લગનની ઉપાધિ નો કર ને બાપા। મેળા બોલે છે, બધાય મેળા બોલે છે। ઓલી કાંતુડી છોડી 24 વર્ષની છે, હજી બેલડાના 2 છોકરા જઈના 15 દી પહેલા, અને તું એના કરતા મોટી ઘરે બેઠી છો। મારે તાર લગન જ કરી નાખવા સોણ। એ તો તું કરી નાખ એટલે કામ પતે, રોજ ઉઠીને હવાર હાંજ બપોર એમને મારી દીકરી રાજી ખુશીથી આ પાડને તો હું ક્યાંક ખારો મુહૂર્ત્યો ગોતું બટા, આજ નહીં તો કાલ જવાનું તો છે જ ને। એ તો સારું હોય બસ। રાજી ખુશીથી ને। રાજી ખુશીથી પણ એક વાત મારી સાંભળ, હો મને ગમવું જોઈએ ને હું આ પાડું તો જ થાય। હા તે આપણે એમ જ કરશું, તારો રાજીપો એમાં મારો રાજીપો, પણ આમ દાંત કાઢીને કે બસ હવે ઉપાધિ ભાર હરવો થઈ ગયો ભાર। હે હતી ભાડુતી વેન કાયા રાણી, હતી ભાડુતી વેન રે હો જી। આ તો લેણ દેણના સંબંધ છે કાયા રાણી રે, એમ જીવ રાજા કેસે જી। સંબંધના ગીત ગાવશો, લેણ દેણના ગીત ગાવશો, પણ ક્યાંક કોકનું હંધાવો તો લેણા દેણી વધે। આ ગીત નથી વીજળી, ભજન। હા એ ભજનમાં તમે શું કીધું? લેણ દેણના સંબંધ, તો કોકનો સંબંધ ક્યાંક જોડાવો તો લેણા દેણી વધે કોકને। ના કાલ સાંજે ઓલો મલો મરી ગયો ને, હા એમ ઓલો સાધુરામ બહુ સારું ભજન ગાતો તો। મલાને શું થયું તું? હે મલાને શું થયું તું? કાંઈ બળદે સિંગણું માર્યું। અરે આયા જો આયા નરગોટો ફાટી ગયો। મૂંગું જનાવર થોડું સમજે। હા હવે જે થયું હોય તે તું કેમ આ બાજુ ભૂલી પડી? કહું લે આવીશ, શું? સોડીનું 26મું વર્ષ હાલે છે। હા એ તો આખું ગામ કે છે તારી સોળી મોટી થઈ ગઈ છે। હા પણ તો હવે ક્યાંક આશા પાત્રું ગોતીને કરવું જોઈએ, એટલે પછી તમને ખબર છે મારે વાહે મોર કોઈ છે લ્યો તારી વાહે તારી સોળી ને મોર્યું એટલે એ હું વાત આકીશ। એટલે તો મરીશું કે ક્યાંક વાત આકો ને સોડી લાયક ને મારા ઘરમાં શોભે એવો છોકરો ગોતી દ્યો ને, હા તો કોણ સાર ફેરા ફરવી દઈ। એ તારે છોકરો ભણતર વાળો જોઈશે, ખેતીવાડી વાળો જોઈશે કે રૂપારો જોઈશે? તું મને કે મારે તો સોડી હા પાડે એવો જોઈશે। એકાદાને લાવો ને એટલે સોડી આફુડી કહે કે આવો નથી જોતો ને આવો જોઈશે। ઠીક, એટલે મારે લાઈન કરવાની છે? ના બાપા, કદાચ એકાદો છોકરો તમે લેવો ને ઈ છોડીને ન ગમે તો આપણે પછી છોડીને પૂછી લઉં આ નથી ગમતો તો કેવો ગમે છે। એમ કે ને ઈ તમ તારે કદાચ છોડીને ન ગમે ને તો આપણે છોકરા કેટલાય છે। હા તે આયા તમે ફટ કરતા ભે પોદરો કરે ને પડે એમ પડી જાવ છો જ્યાં હોય ત્યાં, તો ઘરે ડોહી કઈ કહેતી નથી ધોરા સોયણા બગાડો છો? એ બેઠો છો ડોહીને છે ને હમણાં પેટમાં બળતરા ઉપડે છે, કા ત્યાં લીંબુ તોડવા આવ્યો છે, લીંબુ શરબત કરીને પીએ ને તો ટાઈ ઢકરીએ છે ને। તેને દેશી ઓળિયું પાયું ને, હે દેશી ઓળિયા કરો હવે દેશી ઓહળિયા શું કરે? હવે એની વેલિડિટી પૂરી થઈ ગઈ। પૂરી થઈ જાય ને, ટાણે રિચાર્જ કરાવ્યો તો કાઈ ન થાય। એટલે કોઈ દી તમારી માએ હાકે ખાવા નહોતું દીધું, ડોહીને ખોરાક વગર પેટ આટો લઈ ગયો છે। હા હાલો હારું તો કાલ આવું છું। હા હો? એકલા આવો છો કે છોકરો લઈને? હવે છોકરો લઈને જ આવું, તમ તારે ઉપાધિ શું કામ કરશ? ઠીક આવી વાત કોક આપણા મોઢે કરે તો મજા આવે, સમાજમાં કઈક આપણું નામે બને। રાજુ કાકા હા આપણે જોવા જાય છે ઠેકાણું થારું છે ને? પેલા હારું હોય તો તમને દેખાડતા હોય, કઈ શું તમને ખાડામાં નાખી દેવા છે મારે?
એવું નહીં પૂછવું જોઈએ મારા બા ને બાપુ સેવા કરે એવી છોડી તો છે ને એમ સંસ્કાર હવે તારો બાપ મારી વાહે પડી ગયો છે ને એટલે હું તને પેલો લઈ જાઉં છું નહીં તો તારો વારોય ન આવે. કાંઈ વાંધો ના હાલો રાજુ કાકા હશે બીજું શું. હા અને તને પૂછે ને તારા વરહ કેટલા છે તો કેટલા કહીશ? મારા તો 40 વર્ષ હે પણ તમે કયો ને એટલા વર્ષ હું કહું અહીંયા. ચાલી ન કેતો તો તારે 19 કહેવાના કે આવતા ભાદરવામાં 19 પૂરા થાય છે. હા. સોખી નિશાની કે વાડામાં કૂતરી વિયાણી અને ઘરમાં મારો જન્મ થયો. ઈ તમે બધું કહી દેજો બરાબર. હા. મારે કેમ કે જોવા ગયું અહીંયા જાજુ ન બોલાય ને. તારે છે ને સોડી સામું બહુ નહીં જોવાનું, હા. શું જોઈ જવાનું. કાંઈ વાંધો નહીં કાકા હાલો. એ શરમ વગરનો છે. હા ઈ સાચી વાત તમારી. કેટલા વરહ? 19. હા વાત જોતી હતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ બેટા થોડ જલ્દી મહેમાન આવ્યા છે. બટા આ પગરખું આગું નાખ તો. ભલે કા ઘા કર્યો. પગ મુકાઈ ગયો બાસ આવે છે. જોઈ ન લાય થોડું. મહેમાન ને તો દ્યો. ઘી પાણી ન પીએ. કાકા તરસ લાગી મને. ભર્યો મહેમાન કેમ ઉસાની સા થાય છે? આ ખાટલો જોરી વાળો અંદર ગરી જાવ. તો વાંધો ને પગ માથે ચડાઈ દો. બટા ઓને દેજે નકર આ ઠીસી જાહે. ઉભરે કાકા બૂટ કાઢો. તમારે નત કસરાનું નકર તમે આગળ નાખજો. ના ના હું તો જોઈને હાલતો હતો. અમારે જોઈને હાલવું પડશે ને આમાં તો. જોઈશે હજી પાણી? ના તમારે જોઈશે? બા તારે જોઈશે? આ ખાખરા બેલાનો ભાણેજ છે હે અને એનો બાપ બળદિયા વેચે. તમ તો હારો. ઓણ તો આખો વાડો માર બાપાએ બળજેલ ભરી લીધો. હે હા હા ઓણ માઠું હતું એટલે બધા વેચી નાખે ને પોર હારું થાય તો કમાણી હારી થાય. ધંધો સારો એની રીતે રડી ખાય. એ ગાગી હું કરે થોડ જલ્દી પછી મહેમાન વયા જાહે. આવું છું બા. હવે હજી વાત કરવી છે ઈ તો છોકરી છોકરાને ઘર આપવું છે આપણે ખોટું ડાપણ કરવું. હા જો છોકરી સંસ્કારી મારી ડાય કેવું ન પડ્યું આવી ગયો ને સા. હે તમારી ઘરે કદાચ વી પછી મહેમાન આવે ને જો લાઈટ આવી બટા વઈ જાય છે ને આવે છે લાઈટ. બંધ કર દઉં બા. તમારી ઘરે કદાચ વી પછી મહેમાન આવે ને તમારે કેવું તો નહીં જ પડે સીધું ટાઈમે બધું આવી જાય. સંસ્કારી તને કહેતો તો ને ખોટું ન બોલવું. અને તૈયાર હોય જ ને. અમુક નાની ઉંમરમાં છોકરીઓને પરણાવી દીધી હોય બિચારીઓ નથી આવડતું ન હોય. મેં 20 વર્ષની એટલે જ આયા કરી કે બધી રીતે તૈયાર થઈ જાવ તો ન્યા જઈને એને કોઈને પૂછવું ન પડે. પાવરફુલ. હા હવે તમારે જે પૂછવું હોય એકાબીજાને પૂછી લ્યો. પૂછી લો ને બા. તે પૂછી જ લે ને તું નહીં તો હું તારો બાપ પૂછવા બેસશે ઘર તમારે આકવા. કાકા પિયાલી મૂકી દો નો નીકો. આઈ લાવો આયા લાવો આયા. ઠેબે સડાવશે હાલવામાં પાછું. તો તમારું નામ? મારું નામ વિપુલ. કેટલું ભણ્યા? 7. કામ શું કરો? મારા બાપાને બળદિયાનો વાડો હે. તમે હું છોડીના મોઢામાં મોઢું નાખીને આમ કરો છો? લગન તમારે કરવા છે હે? છોકરા તું અહીંયા આવી હોય. તઈ હું હરખી વ્યવહારિક વાત કરવાની હોય આપણે. હવે બોલ બટા. આ તો તમે શું કહેતા હતા? મેં એમ પૂછ્યું કે તમે કામ ધંધો શું કરો છો? મારા બાપાને બળદિયાનું લેવેચ કરે ને અત્યારે તો આખો વાડો ભર્યો. પણ ઈ તો તારો બાપ વાડો ભરીને બેઠો. બટા તું હું ધંધો કરો? એ હાટા ઈ કરે છે અને વહીવટ ઉઘરાવા હું જાઉં છું. હા એ હો વાતની એક વાત, છોકરો હારો છે. આખા ખાનદાનને હું સારી રીતે ઓળખું છું. ગમે તો હા પાડ તો મીઠા મોઢા કરી નાખી. બટા તારું શું કહેવાનું થાય છે? તમને આમ કઈ રાંધતા રોટલા દાળ ભાત એવું બધું ફાવે ખરા? 20 વર્ષની કરી. ખાલી પાણી ગરમ કરતા આવડે છે, હંધુય રાંધવાનું બાકી. ખાલી પાણી ગરમ કરતા આવડે? હા. તો કાકા આનું તો રાંધણું અમારે ઘરે બાપ દીકરાને રાંધવું જોઈએ. સી તારીમાં બધું કરે એમ છે. ઘરે તમારે જે તકલીફ છે ને એ પૂરી કરો પેલા. એવું છે. હાલ છે વાંધો નહીં. તમારે પાણી ગરમ કરતા આવડે તો ઘણે હે. અમાર હવાર બાપ દીકરાને ટાઢા પાણીએ નાવું નહીં. હા બરાબર. થઈ ગયું. બીજું કાંઈ? ના હવે મારે કાંઈ પૂછવું નથી પણ છે ને તમારો ને મારો ભેગું નહીં થાય.
કા કેમ નહીં થાય કાકા? ઊભા થઈને અહીં આવો એટલે કહું પટમાં આવી જાવ. મને શું ચેક કરવું ઈ? મારે નથી ચેક કરવો, આને કરવો છે. ઊભો રે, હું આમણી મરું. બોલો લ્યો. આમ જોજી મારે કેમ આ પાડવી? કા હું વાંધો છે? એની ફાઈન તો જો. હું કાઈ જાહે? લે આલે. કાકા ફાઈન નડે એમાંથી ખબર હોત તો હું કાઢીને અભેરાઈ માંથી ઘરે મૂકીને ન આવે. હવે જે થવાનું હતું થઈ ગયું. હાલો નીકળો લેતા પડો સટ. હાલો જાવ. હાલો આવજો. નીકળો હાલો. હાલો આ તમારું લેતા જાવ. હાલો. હાલે લે. ખેબા તો મારો માં. હવે કઈ જાવ ને. એ બેન ખેબા તો મારો માં. કાકા હાલો. મારા તો જોડા લેવા દિયો. લઈ લ્યો હવે જાવ ને જલ્દી છોડીને મગજ. ઊભા થાવ આય નો બેહાય. છોકરો સંસ્કારી તો ખારી થમા માણાના પેટની તા તે ના પાડી દીધી તો બિચારો બેન કઈ ગયો ગમે એ બાબતનું એક સંબંધ જોડીને ગયો. એ તો હારું રક્ષાબંધનના બોલો જે રાખડી બાંધી દઈ. અરે રે હવે આ સોડી હાટુ એના ભૈરનો ગોતવો પડશે. અહીંયા હું કરસ બેટા? જો ને આ કડિયા કામ ચાલુ હે ને તો આ વાટા હરકા નથી ભર્યા એટલે હવારે કડિયાઓને કેવું છે કે આ વાટા હરકા ભરતા જાવ. હા ફિનિશિંગ જોઈ એવું નથી હો. હા કામ નબળું છે થોડુંક. કડીઓ બદલાવી નખાય એવું હોય તો. હવે અધૂરું કામ કોણ લે? કોઈ ન લે અધૂરું કામ. એ હારું ઓરડી કેમ બનાવો છો અહીંયા વાડામાં? એમાં એવું છે ને રાજુ બાપા, મારા બાપુજી કે તારા લગ્ન થઈ જાય ને એટલે ડાયરેક્ટ તારે નોખું રહેવા વહી જવાનું છે. એ તારા બાપનો વિચાર સાચો છે. કેમ કે તારી માં એવી માથા બારે છે ને એટલે તારા બાપે વિચાર લીધું છે કે હાહુ વહુને ભળવાનું નથી. ઈ હાચી વાત, 100% હાચી વાત. પણ જો રવિડા, તારી માં ભલે માથા ભારે રહી પણ તું એવો સ્માર્ટ ને હેન્ડસમ છો ને, તને ગમે ત્યાંથી આમ હિરોઈન જેવી છોડી જડી જવાની છે. ચડી જવાની છે તો હું ઘરે ઘરે ડેલીએ ગોતવા જાવ? તમે કઈક વાત હલાવો તો થાય. મને ઈ જ ખબર હતી કે મારો દીકરો એવું જ બોલવાનો છે એટલે તો મેં તને પોઈન્ટ માર્યો. આમ જો હા છોડી છે મસ્તીની, ન હોય આ બુલબુલના બસ્સા જેવી. ક્યાં ગણે છે? મેં જોયું છે. હગી આંખે જોયું? અરે બાપા, મારા જાણીતામાં જ અંદરો અંદર ફિટ થઈ ગયેલું હગું છે ઈ. હે અને મારા ઉપર ભરોસો છે બધો એને. હું જ્યાં ઈ છોડીને હું કરાવું ને ન્યા થાય એમ છે. તો મારે ન્યા જ કરાવો ને બાપા. અરે ભાઈ, તારા હાટુ તો હું તને કેવા આવ્યો છું. એમ? હા તો સવારે તું 9:30 વાળી બસમાં જવાનું છે. તૈયાર થઈને બસ સ્ટેન્ડમાં આવી જાજે. આ દાઢી બાઢી કરાય આવે. અને આ દે, હવે તો મારે તારું કરી દેવાનું છે એટલે હવે તારામાંય ભાગ છે મારા. વાહ રાજુ બાબા વાહ. હે બીજો. હા જય શ્રી કૃષ્ણ. લે આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તું કહેતી હતી ને કે બીજો કોઈ ખારો છોકરો હોય તો કેજો. હા રહ્યો. કેમ છે હારું? હારું હો બટા હારું. છોકરો હારો આગે તો ગઈ તો લ્યો. હા ક્યાં ગામનો છે? એ સેવ આંદરવડનો અને ઉટવડનો ભાણેજ છે. હા તો બરોબર છે. ઈ ક્યાં આઘું છે? હા નજીક જ થાય આપણે. ધંધા પાણીમાં હું શૂટિંગ કરવા જાવશું એટલે લગનનું લગનનું. ઈ ધંધો હારો. હા લગન હોય ને ત્યાં કેમેરો લઈને ઉભો રહે, બહુ રૂપિયા કમાય. હા એક ઓર્ડર 50,000 માં લઉં છું. અરે બાપા તો બહુ પૈસા કમાય હે. તઈ આ મહિનામાં તો નવરો જ ન હોય. ઘરમાં કેટલા જણા? એકલો. મા બાપ નથી? એટલે મા બાપ છે એટલે હું એકલો એમ. હા એમ બધા ઘરમાં કેટલા છો એમ? ભાઈઓ નથી? ના ના બેનું? નહીં. તો મારી છોડીને રાજપાટ લ્યો. હા મા બાપ ને હું એકલો. બાનો સ્વભાવ કેવો છે? બહુ સારું. હારો હારો છે. હારો હારો કરીને મારી છોડીને હલવાડી દેતા નહીં. જવાબદારી લઉં છું. તો વાંધો ને. બાપાનો? બાપાનો તો બે નો કે. હે હા મૂંગા છે? ના ના એમ તો બોલે પણ કોઈક દી કઈ કે નહીં. ઠીક ઓછું બોલે. બાબા કામ કરે કે કામ કરે. શું કામ કરે? કયાક હું નવરો ન હોય ને ત્યારે ઈ ઘા મારી આવે. તો આખું ઘર શૂટિંગ કરો તો તમારી મમ્મીને કેમેરો તો ફાવતો દઈ છે ને? એમને નો ફાવે, અમને બે ને ફાવે છે તો બસ. મારી છોડીને શીખવાડ દેજો, એને ફાવશે. એ બટા ક્યાં ગઈ? જલ્દી આય. ધોડ મહેમાન આવ્યા. કાટલી આવે છોડી હું છે તૈયાર થાતી હોય સમજાય ને વાર લાગી જાય. હા હા કાઈ વાંધો નહીં, આપણે કાઈ ઉતાવળ નથી. ઘર કેવડું છે તમારે? 100 વારમાં છે. કેટલા રૂમો?
2 રૂમ. હોવારમાં બીજો ખુલ્લો પલેટ છે એમ ને? આ ઈ તો મારી દીકરી આવશે પછી તમારે બનાવવા પડશે, કેમ કે નો ભળે તો પછી હોવારમાં ન્યા બનાવી નખાય. બનાવી નાખશું. તમે ઈ હું કામ અત્યારે ઉપાધિ કરો છો? ઘરમાં એસી છે નખાયું છે હમણાં જ હજી. તો બહુ બિલ આવતું હોય છે. ઈ તમે બિલ ની નો કરો, બિલ અમારે ભરવા છે. એ બેટા ધોડ જલ્દી, મહેમાન આવ્યા. ધોડ જલ્દી. મહેમાન છે વાંદરવડનો ભાણેજ અને ઊંટવડનો ગગો. કેમેરાનું કરે. હજી વાર છે લગન ની, કયો ને ફેરા હું કામ ફરે છે? એકલી ફરે છે, તમારી હારે નથી ફરતી. ગઈમાં મને તો ગઈમાં. જિંદગી તમારે કાઢવાની છે ને? કાઢ નાખાય, એમાં કઈ વાંધો નહીં. મેં તાર બાપા હારે કાઢ નાખી. જવાબ તો હું તને નિરાતે વિચારીને દઈશ ને આ લોકોને પછી તું જવાબ દઈ દેજે તો તમારું પતી ગયું. તો નીકળો, જવાબ મળી જાય હો. ચાલ ઓય આ જાવ. ઓલી ફેર વઈ ગયા તે આ ફેરે વી આ જાવ. વઈ આ જાવ. કા કાઢી મુઈકા. હાલ તને ઘરે જવાબ દઉં છું હાલ. એલી પાસમણના પાણા જેવો છોકરો હતો. લે એ આવો આવો આવો. આવ્યા. બેહો બેહો. લે, થાકી ગઈ તી બૂટું હોતી હુઈ ગઈ. હું થાકી જાઉં છું આ ધોળા ધોળીમાં, અને ઘરે છે ને ટેમ રહેતો નથી ને આ તારું કામ કરવું પડે એ મુકાય નહીં અધૂરું. હા જવાબદારી લીધી છે એટલે મહેમાન આ મહેમાન છે. હા મહેમાન છે. આ ફેરે મહેમાન કઈક પાણીદાર છે, મૂછું બૂછું વાળા. બરોબર છે લ્યો. મહેમાન ક્યાં ગામના છે? એ જામનગરના છે. ધંધા પાણીમાં? એ ધંધા પાણીમાં કાંઈ ઉપાધિ નથી, જો ઘરની ખેતીવાડી છે અને તમારી છોડીને ત્યાં બેઠા બેઠા ખાવાનું છે. બસ બસ ઘરની ખેતીવાડી હોય તો કાંઈ ઉપાધિ છે નહીં ને છોકરો મને ધ્યાનમાં આવે છે. તમારી છોડીને ભૂતીને ઉઠ ન કે. ના એમ તો ઉઠાડવી પડે કેમ કે કામ તો હોય જ. એમ તો બાપા ભલે ને અડધી રાતે ઉઠાડે, એમ ક્યાં વાંધો છે કાંઈ. એમ કઈ મારી છોડી કઈ પાછી પડે એમ નથી. અડધી રાતે ઊભી થાય કેમ કે છોકરો આવીને કે હું બહારથી આવ્યો ભૂખ્યો છો તો મારી છોડી ફટફટ રસોઈ બનાવી દે. દેખાડી દ્યો અત્યારે. બટા હાલ મહેમાન આવ્યા છે. આ ફેરે મહેમાન હારા છે કે છોકરો મને ધ્યાનમાં આવ્યો છે. લે બટા પાણી દે. રાધુ બાપા હારા બિચારા આપણું કામ કેટલું કરે. થઈ જાય કળશી એક પાણી ભરી આવું રાજુ બાપા. ના મહેમાન છે. મહેમાન પીવું છે વધારે? ના. ઠંડુ ચા પાણી કઈ લઈ આવું? અમે રાજી થઈ ગયા. તને ગમી ગયું લાગે છે એટલે તે મોઢું મલકાયું. તમને થોડાક દાદા દાંત આવ્યા. દઈ દો એનો જવાબ દઈ દો તને ઊભા થાવ. થઈ જા ઊભા, વાંધો નહીં. જવાબ દેશે ને? ખાટલા ઉપર ના બેઠે થઈ જા મહેમાન, ઊભા થઈ જાઓ. મહેમાન રાજી થઈ ગયા છે. ચહમા કાઢો તમારા. કાઢ નાખો કાઢ નાખો, વાંધો નહીં, કાઢ તો નાખો. પછી દેખાય છે નહીં. ભલે આ જોવાનું નથી, કાઢવાના છે. નાક છે મોઢામાં? હારી શરમ છે? શરમ હોય તો અહીં આવી નહીં ને ત્રીજી વાર. હા છે. ત્રીજી વાર આવ્યા. આ 3 વાર આવી ગયા, ચોથી વાર આવ્યા મારા ખ્યાલથી. તમારી બોલવામાં બોલતાઈ છે. તમે જે પગે આવ્યા ને ઈ પગે નીકળો અને હવે નાક અને શરમ બધું હોય ને સોમાન માલ હોય ને તો બીજી વાર ન દેખાતા. હાલો સટકો. અરે ભગવાન તે ધારી છે હું આ મહેમાનને પાછા કાઢસ. છોકરા નો ગમે તો પાછા જ કાઢવાના હોય. બેહાડી રાખવાના, ખવડાવવાના, પીવડાવવાના. એક નો ગમે, બીજો નો ગમે, ત્રીજો નો ગમે. આ ચોથો છોકરો આવ્યો ઈ તને નો ગમ્યો ને એને કાઢ્યો. તો ન ગમે તો હું કરું? પણ મારે છોકરા રોજ રોજ ક્યાંથી કાઢવા કે તમે આવો જોવા. એ હું થાકી ગઈ છું. હાચું? આ હવે તારી પાસે કોઈ હોય ને તો તું ગોતી લે. ફાઇનલ? આ હાચું કે? તો કઈ વાંધો નથી બા. કેમ? કેમ કે આ તો હું જોતી હતી કે તું કેટલાક છોકરાને જવાબ બોલાવસ. બાકી મારી પાસે આ બધાય કરતા હારો છોકરો કેદુનો ગોતેલો જ છે. હાલો મિત્રો, હું છું ધનસુખ પંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ,
ગાઈસ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું વનરાજ સિંહ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.